तो हमारी गाड़ी ने नवड़ाई है, हमारे नहाવાનું बाकी है, गाड़ी नवड़ाई दी है भाई। संजय भाई चावड़ी वास, राजू भाई ओमटी। बोलो चामुंडा माता रे। तो चलिए शुरू करते हैं। तो गाइस અત્યારે વાગ્યા છે 9:30 ને अपन लोग जा रहे कहीं ડીસામાં છું અત્યારે। ડીસામાં મારો 7મો દિવસ છે અને ડીસાના આજે બાય બાય કરીને કहीं જઈ રહ્યા છે। મારી આંખો તમને લાગે એમ થોડી ઘેરાયેલી ઊંઘ મળી નહીં એટલે બસ ક્યાંય જઈ રહ્યા છે બ્લોગમાં બતાવીશ ક્યાં જઈ રહ્યા છે। બહુ મજા આવશે, જોતા રહેજો। અને આ 3-4 ડેની ટ્રીપ છે અને આ ટ્રીપ ક્યાં જઈ રહ્યા છે તે બતાવું છું તમને બ્લોગમાં। ટુ બી કન્ટિન્યુ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો કાલ રાતના અમે ડીસાથી નીકળ્યા છે, ગાડીમાં ઊંઘ જ કર્યું છે। બધી પબ્લિક ફ્રેશ થવા માટે હોટલ પર ઉપર જ ઊભા રહ્યા છે। રાતે બી જમણવા માટે ઊભા હતા પણ બ્લોગમાં લીધું નહીં। બતાવો અમારી જોડે કોણ કોણ છે। ભાવેશભાઈ છે, પછી એમના 2 ફ્રેન્ડ છે, દેવ છે, लक्की पटेल છે, આ ભાઈ છે રાજ બેગડિયા, ભટિયાર ભાવેશ, દેવ ડીસા। તમારું નામ શું? સંજયભાઈ। બસ તો બતાવું ક્યાં જઈએ છે, જોતા રહેજો બ્લોગ। અત્યારે વાગ્યા છે 12:40। તો અમારી ગાડીને નવડાવી है, અમારે નહાવાનું બાકી है, ગાડી નવડાવી દીધી है। અમે આજે નાહીશું પહોંચીને જ્યાં જવાનું હોય ત્યાં। આપણી જોડે ભાઈબંધો છે, ભાવેશભાઈ દુકાન ખોલી है, અહીંયા સર્વિસ સ્ટેશન ખોલ્યું है જામનગર પાસે। હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન। તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે। હું દ્વારકા માટે નીકળ્યો હતો અને મારી બહુ જ ઈચ્છા હતી દ્વારકા ફરવાની, તો ફાઇનલી અમે દ્વારકા આવી ગયા છે। અત્યારે તો બપોરે છે એટલે મંદિર 5 વાગે ખુલશે, ત્યાં સુધી પાછળ હોટલ છે ત્યાં રોકાય, ફ્રેશ થઈશું, સાંજે દર્શન કરવા જઈશું। બતાવો હોટલ સ્વસ્તિક, મજબૂત હોટલ है। અમે હવે હોટલ આવી ગયા છો। તો ગાઈસ અત્યારે અમે લોકો લેવા ગયા હતા નાસ્તો, અમે 3 જણા, અને છાશ તો બહુ મુસીબતે મળી। અહીંયા કોઈ જગ્યાએ છાશ રાખતા નહીં, અમૂલ હતી એક આગળ, ત્યાંથી લીધી। જો તમને ખબર હોય ને તો છાશ લેવા પડજો। આખી ગયા ફરીને અત્યારે લીધું છે નાસ્તામાં, બતાવું તમને। રૂમમાં આવે બધા આરામ કરી રહ્યા है, અમે નાસ્તો લેવા ગયા કઈ નહીં બતાવી। તો બસ જમવાનું આવી ગયું છે, છાશ છે, સમોસા છે, પાઉંભાજી છે, ઢોસા છે। બસ હવે જમીશું। બહુ જોરદાર ભૂખ લાગી है, કોઈને કંઈ દેખાતો નહીં, બધાને ખાવા જ દેખાય એટલે ખાઈએ। તો એ લોકો ગાઈસ ફાઇનલી અત્યારે વાગ્યા છે 7:30 ને અમે લોકો 8 વાગે દ્વારકા આવી ગયા હતા। પછી હોટલ પર થોડો આરામ કરીને નાસ્તો કરીને ફ્રેશ થઈને અત્યારે મંદિર પાસે આવ્યા। મંદિરનો પાછળનો સીન, જય દ્વારકાધીશ, પાછળ મંદિર છે। બસ દર્શન કરવા જવું છું અને શાંતિ દર્શન કરીશું। અંદર ફોન લઈ જવા જતા નથી એટલે બતાવીશ નહીં તમને, જોતા રહેજો। તો ગાઈસ ફાઇનલી મંદિર પાસે આવી ગયા છે
ઓલા 56 પગથિયા આવે ને એ, અને ઉપર દ્વારકાધીશનું મંદિર જોઈ શકો બેકમાં તમે. જય દ્વારકાધીશ. તો મિત્રો જય દ્વારકાધીશ. તમે દર્શન કર્યા, બહુ મસ્ત શાંતિ દર્શન થયા. આરતીના ટાઈમ પર જ જો આરતીના ટાઈમિંગ પર દર્શન થયા. બહુ શાંતિ દર્શન કર્યા. બહુ ઈચ્છા હતી દર્શન કરવાની અને મને બહુ જ ગમ્યું દર્શન કરીને. બહુ એટલે બહુ જ ગમ્યું અને બહુ જ મસ્ત જગ્યાએ દ્વારકા, એમ કહેવાય ને એક ટાઈપનું સ્વર્ગ એ છે દેવભૂમિ દ્વારકા. અમે દર્શન કરીને શાંતિથી ફોટા પડાયા, ફર્યું, બહુ મજા આવી ગઈ. અને અત્યારે વાગ્યા છે 10:30. તો બહુ ફર્યા હોટલ માટે, કાઠિયાવાડી હોટલ માટે કમસે કમ અડધો કલાક ફર્યા છે. અને અત્યારે એક પંજાબી ધાબા મળ્યું છે પાછળ અહીંયા. મસ્ત, થોડું નાનું છે પણ વ્યવસ્થા મજબૂત છે. જમીએ, બતાવો બ્લોગમાં. હાય ગાઈસ, બહુ રખડ્યા પછી એક સારી હોટલ મળી છે, દેશી ઢાબા. અને જો બધા સાથે જ છીએ, જમવાની બહુ મજા છે. ચલો જમ્યા પછી મળીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે 8. હું ને સંજયભાઈ રેડી થઈ ગયા છે. બાકી બીજા બધા હોટલ પર નહીં તો રેડી થઈ ગયા. અમે લોકો રેડી થઈને આવ્યા છીએ દ્વારકા બજારમાં ચા નાસ્તો કરવા. સવારમાં ચા ને પૌવા ખાઈએ. ચા પૌવા, દ્વારકા બજાર, આખી હોટલો ને બધું, બધી બાજુ હોટલો છે. અત્યારે અમે આ છે ગોમતી ઘાટ પાસે, ગોમતી નદી કહેવાય ને, જોઈ શકો તમે પાછળ ઓલો બ્રિજ. બ્રિજ મોરબીના લીધે બંધ રાખ્યો એ, ઓલી બાજુ જવાતું નહીં. હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે બપોરના 12 ને અમે હોટલમાં ચેકઆઉટ કરવાના છીએ. બસ 10 મિનિટમાં બધું પેકઅપ થઈ ગયું છે. દ્વારકાના દર્શન ફરીથી એકવાર કરીને આવી ગયા છે. વિડીયો ઉતારવાના તે ઉતારી લીધા છે. રૂમ બતાવું, વેર વિકેર પડ્યો રૂમ. બસ તો ચેકઆઉટ કરીને હવે ક્યાં જવાના છે નક્કી નથી, જોઈએ છે, બતાવશું બ્લોગ. હેલો ગાઈસ, તો અમે બધા હવે રેડી થઈ ચૂક્યા છીએ અને અમે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સ્વસ્તિક હોટલમાં રોકાયા હતા. બીજી વાર દર્શન પણ કરી દીધા છે. પિયુષભાઈ, સંજયભાઈ, રાજભાઈ, લકીભાઈ અને આ નામચીન ભાવેશભાઈ. તો હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. અમારી ગાડી પણ તૈયાર છે. ચલો ત્યાં જઈને બીજું બતાવીએ. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 ને તમે જોઈ શકો છો અમારી બારે બાજુ, ચારે બાજુ દરિયો છે. આ છે કયો બીચ હતું યાર? એ દેવા કયો બીચ છે? અરે બીચ નું નામ ખબર નહીં. શિવરાજપુર કે એવું બીચ છે દ્વારકાની આગળ. થોડું બહુ મજબૂત લોકેશન છે. પેલા ફોટા પડાયા, વિડીયો બનાવ્યા. અત્યારે આ છે વચ્ચે. બહુ સોલિડ લોકેશન છે ગાઈસ, જોરદાર. આવો વિઝિટ કરો ને મજા માણો. બ્લોગમાં બતાવું તમને બેક કેમેરો કરીને હમણાં. હાય ગાઈસ, આજે તો દરિયા કિનારે બહુ મજા આવી ગઈ, પણ ફોટા પડાવવામાં વિડીયો બનાવવામાં બહુ લેટ થઈ ગયા. એના કારણે જમવાનું હોટલ બંધ હતી, એટલે આજે દાબેલી ખાવાનો વારો આવ્યો છે. आपने लापरवाही का नतीजा है. અને બધાને બહુ જ ભૂખ લાગી છે. બધાના મોઢા ઉતરી ગયા છે. હવે દાબેલી ખાધા પછી ખબર પડે કે બધાના મોઢા કેવા થાય.
ચલો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. હાય ગાઈસ, અમે આવી ગયા છીએ બોટિંગમાં અને આ બધા મારા ફ્રેન્ડ છે અને હવે અમે બોટિંગ કરીશું અને બેટ દ્વારકા જઈશું અને અત્યારે અમારી બોર્ડ બી તૈયાર છે. તો ગાઈસ ફાઇનલી બેટ દ્વારકામાં દર્શન કરી લીધા અમે લોકો અને આ બાજુ કઈ સોનાની દ્વારકા છે એટલે દ્વારકા તો ડૂબી ગઈ છે પણ એના જેવું મોડલ બનાવ્યું છે જોવા માટે પબ્લિકને. અને હા અને બહુ સરસ છે હો ભાઈ, તમે બી આવજો અને બહુ એકદમ મસ્ત છે. પણ દર્શન સારા બેટ દ્વારકામાં બહુ શાંતિથી સમજાવે તમને, બહુ મજા આવશે. પંડિત આમ એક નંબર, પંડિતો બી એક નંબર છે, બહુ મજા આવશે. આ સોનાની દ્વારકા છે પાછળ, અંદર જોઈએ. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ નાગેશ્વર મહાદેવ, દ્વારકાથી 16 કિલોમીટર છે. બેટ દ્વારકા દર્શન કરીને અમે અહીંયા આવ્યા છે, વાગ્યા છે 8:45 અને દર્શન કર્યા છે. અને લોકોનું એવું કહેવું છે અને માનવું છે કે 5 લિંગમાંથી મહાદેવની એક લિંગ અહીંયા છે. મંદિર બતાવો. હર હર મહાદેવ. फोटो लेना मना है पर भी तेरा भाई लेगा. बार मूर्ति 56 गजनी बताओ. અમે આવી ગયા છે જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ મૂર્તિ જોઈ શકો છો, બહુ જ વિશાળ મૂર્તિ છે ને બહુ જ ગજબ મૂર્તિ છે ભાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજે અમારી ટ્રીપનો 4થો દિવસ છે. રાત્રે અમે હોટલમાં રોકાયા હતા, બધા થાકી ગયા હતા એટલે કે બ્લોગમાં બતાવ્યો નહીં. અત્યારે નાસ્તો કરવા બેઠા એ બતાવું. થેપલા, ગાંઠિયા, દહીં, ચા અને ક્યાં છે હમણાં બતાવું લોકેશનમાં. તો હેલો ગાઈસ, અત્યારે અમે આવ્યા છીએ ચોટીલા ચામુંડામાના મંદિરે એટલે કે મારી કુળદેવીના મંદિરે. દર્શન કરીશું અને બતાવીશું બ્લોગમાં. બોલો ચામુંડા માતની જય. તો બસ બતાવું બ્લોગમાં, જોતા રહેજો. ઉપર મંદિરના દર્શન કરતા બતાવું. ફાઇનલી ચામુંડમાના મંદિર આવી ગયા છે. પાછળ મંદિર છે, હજી પાછળ દર્શન કરવાના બાકી છે. રાતના બાજુના ચોકમાં બેસીને કરજો. હાલો વડીલ મોબાઈલ બંધ કરતો મોટા ભાઈ. હેલો ગાઈસ, સાલ વાગ્યા છે 2:30 અને અમે જઈ રહ્યા છીએ સારંગપુર. ચોટીલાના દર્શન શાંતિથી કરી લીધા છે. ભાવેશભાઈ, પિયુષભાઈ, લકીભાઈ, સંજયભાઈ ચાવડીવાસ, રાજુભાઈ ઓમટી અને અમે હવે જઈ રહ્યા છીએ સારંગપુર. તો તમે જોતા રહેજો બ્લોગ. ગુડ ઇવનિંગ ગાઈસ. તો અત્યારે વાગ્યા છે 5:45. ચોટીલાથી દર્શન કરીને અમે પાછા રિટર્નમાં જવાનું તો અમદાવાદ, પણ અમદાવાદનું કેન્સલ કરીને અમે આવ્યા છીએ સાળંગપુર હનુમાનજીના મંદિરે. મંદિર ત્યાં છે, દર્શન તો કરી લીધા. એ લાઈન હતી એટલે ત્યાંથી બતાવી શક્યો નથી, પણ જેટલું આવ્યું છે બતાવ્યું છે બ્લોગમાં. અને મસ્ત મંદિર છે, બહુ મસ્ત મંદિર છે અને જોરદાર મંદિર છે. અહીંયા તમે કંઈ માંગો એ પૂરું થાય છે, એટલો સચ છે હનુમાન દાદાનો. તો જય બજરંગબલી. બસ આજે જોતા રહે.
ગુડ મોર્નિંગ ગાઈસ, અત્યારે વાગ્યા છે 8:30 અને રાત્રે જ અમે અમદાવાદ આવી ગયા હતા. પણ રાત્રે બધા થાકી ગયા એટલે અમદાવાદમાં હોટલમાં રોકાયા હતા. આંખો પરથી દેખાય ઉજાગરો લાલ લાલ આંખ થઈ ગઈ છે. અને અમારી આ 4 દિવસની ટ્રીપ હતી, 4 નાઇટ ને 4 દિવસ. તો આ બધા હજી તો ઊંઘી જ રહ્યા. અમારા ડ્રાઈવર સાહેબ તો થાકી ગયા એટલે જોરદાર ઊંઘ્યા કાલ રાતના. આ બધું ભાવેશભાઈ, લક્કીભાઈ, બગાસા ગાઈસ, ગુડ મોર્નિંગ. દેવ ડીસા બેઠા છે. તો બતાવું રૂમ. કાલ રાત્રે અહીંયા રોકાયા હતા. પટેલ ગુડ મોર્નિંગ. દેવ હા ભાઈ અમારો ભાઈ ગયા છે. અને આ ભાવેશભાઈ મૂળ ખબર નહીં ઓફ થઈ ગયો અત્યારે. તો ગાઈસ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેટલો બને ને એટલો શેર કરજો. અને કોઈ ભૂલચૂક માફ કોઈ થઈ ગયો તો માફ કરજો. દિલ્હીમાં મોદી સાહેબને બતાવવા વિનંતી. અમારા પ્રમુખ આવી ગયા છે સંજુભાઈ કરવાય. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ करजो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.